ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયના 12મા વચનમાં જે દાવો પ્રભુએ કર્યો છે કે હું જગતનું અજવાળું છું, અને માથેની સુવાર્તા 5મા અધ્યાયના 14મા વચનમાં પ્રભુએ આપણને, તમને ને મને જગતના અજવાળા સમાન બનાવ્યા છે. અને આ અગાઉ પણ કહેવામાં આવેલું કે માંડવા પર્વનો સમય હતો અને મંદિરના ચોકમાં જે દીવીઓ સળગાવવામાં આવતી હતી એનાથી મંદિર આખું પ્રકાશિત થતું હતું, અને ઘણા બધા લોકોએ પ્રકાશ અને કિરણો શહેરના દૂર દૂરના રસ્તાઓ પર જતા અને લોકો એનો અનુભવ કરતા અને લોકો આનંદ કરતા એ પ્રકાશમાં આવીને. અને એટલે પ્રભુને એવું લાગ્યું કે જો મંદિરના ચોકમાં અથવા તો મંદિરની બત્તીઓ અજવાળું લોકોને આનંદ આપે છે, તો હું તો આખા જગતનું અજવાળું છું, અને એ જગતનો આનંદ કેટલો બધો હોય. અને એટલે પ્રભુએ 40 વર્ષનો રણ્ય પણ યાદ કરાવ્યો કે જેમાં પરમેશ્વર ઈશ્વર અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ બન્યા અને એમને દોર્યા. એમ પ્રભુ કહે છે કે આ જગતમાં ઉપમા સ્વરૂપે જ્યોતિ બનીને, અજવાળું બનીને પ્રભુ આ જગત પર, પૃથ્વી પર આવ્યા છે. અને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ એ અગ્નિસ્તંભ બનીને, જગતનું અજવાળું બનીને આપણી સાથે આવેલા છે. અને એટલે જેમ મોટું ભોંયરું હોય અને ભોંયરામાં થઈને વાહનો જાય, લોકો જાય ને એમને પ્રકાશના અજવાળાની જરૂર હોય, ત્યારે ઊંચા સ્થાન પર જે અજવાળું મૂકવામાં આવેલું હોય એ અજવાળું ઘણા બધા લોકોને માટે આશીર્વાદરૂપ હોય છે. ઉત્પત્તિના પુસ્તકની અંદર પ્રભુએ અજવાળાને બનાવ્યું ને કહ્યું કે થાવ, અજવાળું થાવ, અને અજવાળું થયું. પણ પ્રકટીકરણ શું કહે છે? ત્યાં કદી જ રાત હશે નહીં, ત્યાં કદી જ અંધકાર નહીં હોય. અને એટલે જગતના અજવાળા સમાન પ્રભુએ જગતની જ્યોતિ સમાન બનીને આ જગતમાંથી અંધકાર દૂર કર્યો. એટલે કે પહેલી વાત, અજવાળું એ પ્રગટ કરે છે અને અંધકારને દૂર કરે છે. પ્રભુ આ જગત પર આવીને પાપરૂપી અંધકારને, ભૂંડાઈને, વાસ્તવિકતા જે છે એને દૂર કરીને પ્રગટ કરે છે, એટલે કે પ્રકાશ આપે છે. બીજી વાત, આ અજવાળું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ, સીધી લીટીમાં પ્રકાશે છે, આમ તેમ જતું નથી, પોતાની ગતિ બદલતું નથી. અને પ્રભુ આ જગત પર આવ્યા એટલે સીધું જ અજવાળું લોકો પર પડ્યું અને લોકો પાપમાંથી મુક્ત થયા. અજવાળાનો ગુણધર્મ એ છે કે હંમેશા એ બળે છે પણ બીજાને પ્રકાશ આપે છે. દાખલા તરીકે મીણબત્તી અને દીવો એ બળી જાય છે, મીણ બળી જાય છે, દીવો સળગી જાય છે, પણ ગુણધર્મ છે પ્રકાશ આપવાનો. પ્રભુએ વધસ્તંભ સુધી એ અજવાળું પ્રગટાવ્યું, એ મૃત્યુ પામ્યા પણ જગતના અજવાળા સમાન બનીને. અજવાળું હંમેશા ઉચ્ચ સ્થાને મૂકવામાં આવે છે, ત્યારે ઘરના ને બધાને તે પ્રકાશ કે અજવાળું આવે છે. દાખલા કે સૂર્ય એ ઉચ્ચ સ્થાન પર હોય છે, ત્યારે આખા વિશ્વને જગતને પ્રકાશ આપે છે. અને જીવન પણ એવું જ છે. અને પ્રભુ એના વચનમાં કહે છે કે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂડી ગણે જોઈને આકાશમાંના બાપની તેઓ સ્તુતિ કરે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. જગતની જ્યોતિઓ સમાન, અજવાળા સમાન અમને બનાવીને જગતને પ્રકાશિત કરવા માટે તમારા વચનથી, વિશ્વાસથી જીવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.